તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને મોટાભાગના તાલુકામાં વરસાદ નોંધાયો છે। બારડોલી તાલુકામાં પણ વરસાદ છે, મહુવામાં પણ વરસાદ નોંધાયો છે અને બારડોલી જતો જે રસ્તો છે એ પણ ક્યાંક વાહન ચાલકો અહીંયા અટવાયા હતા। આ તસવીરો જુઓ, બારડોલી જવાનો આ રસ્તો અને ત્યાં અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા, જેના પગલે વાહન ચાલકોને તકલીફ પડી હતી। બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। બારડોલી મોતા રોડ પર પાણી ભરાઈ ગયા। નાગેશ્વર મંદિર નજીક ગરનાળા પર પાણી ફરી વળ્યા હતા। પાણીના પ્રવાહ વચ્ચે ગરનાળું પસાર કરવા જતા એક કાર બંધ પડી ગઈ। લોકોના જીવના જોખમે આ માર્ગ પસાર કરવા માટે મજબૂર છે, કારણ કે આ માર્ગમાં જઈને આ માર્ગ પર થઈને જ બારડોલી જવાતું હોય છે, ત્યારે આ જ માર્ગ પર પાણી ભરાયેલા છે, જેથી લોકો જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવાને લઈને સુરતની તાપી નદી 2 કાંઠે થઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને પૂના, અંબિકા, ખાપરી, ગીર નદી 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં આહવામાં 3 ઇંચ, વઘઈમાં 2.89 ઇંચ, સાબરીમાં 3.25 ઇંચ અને સાપુતારામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરતના બારડોલીમાં 7 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 1.5 ઇંચ, પલસાણામાં 9 ઇંચ, માંડવીમાં 5 ઇંચ, મહુવામાં 5 ઇંચ, માંગરોળમાં 2, ઓલપાડમાં 0.75 અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તેવી જ રીતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ડોલવણમાં 6 ઇંચ, સોનગઢમાં 5 ઇંચ અને વાલોડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં સતત વરસાદને લઈને તમામ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। પૂના નદીની સપાટી 13 ફૂટ વટીને હાલ 17 ફૂટ પહોંચી છે, જોકે પૂના નદીની ભયજનક સપાટી 23 ફૂટ સામે 17 ફૂટ પર પહોંચી છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટની સામે 20 ફૂટ પહોંચી છે। સતત વરસાદ નવસારી જિલ્લો હોય, વલસાડ જિલ્લો હોય, હવા ડાંગ હોય કે તાપી જિલ્લો, તમામ જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે, કારણ કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે। તેને લઈને તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી તેમને પોતાનું હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે અને આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સુરત જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બારડોલી કડોદર રોડ પર પાણી ભરાઈ ગયા। રાયમ નજીક હાઈવે પર વરસાદી પાણી ભરાયા। રોડ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હતી। આ તસવીરો આવી રહી છે સુરતથી। સુરતના ઘણા તાલુકામાં વરસાદ નોંધાયો છે। બારડોલી કડોદર રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ। શ્રાવણમાં શિકાર વરસાદની સ્થિતિ વાત કરીએ સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ વાત કરીએ, ખાસ કરીને બારડોલી કલોદ માર્ગ ઉપર રાયમ 4 રસ્તા નજીકથી જે માર્ગ કલોદ જવાનો માંડવીને જોડતો સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે ઉપર ગરનાળા એટલે કે ખાડીના પાણી ભરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને જો જિલ્લાના વરસાદીય આંકડાની વાત કરીએ તો સુરત જિલ્લાના સૌથી વધારે વરસાદ પલસાણા તાલુકાની અંદર 8.5 ઇંચ જેટલો ખાબકવા પામ્યો હતો છેલ્લા 24 કલાકમાં। તો બારડોલીની અંદર પણ 6.5 થી 7 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ હાલ આ દ્રશ્યમાં જોવા મળી રહી છે। અને બીજી તરફ વાત કરીએ તો બારડોલી મોટા માર્ગ જે સ્ટેટ હાઈવે છે એમાં પણ નાગેશ્વર મંદિર નજીક પાણી ફરી વળતા એ માર્ગ પણ બંધ થવા પામ્યો છે। હાલ અહીં પાણી ધીરે ધીરે ઓસરતા દેખાય છે, જેને પગલે વાહન વ્યવહાર એટલે ફોર વ્હીલ અને બાઇકો પણ જઈ શકે છે અને ખાસ કરીને નોકરિયાત વર્ગોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આપણી સાથે એક બાઇક ચાલક છે, તો તેની સાથે વાતો કરીશું। જી, તમે ક્યાંથી ક્યાં જાઓ છો? પાણી ભરાય છે, કેવું છે, શું સ્થિતિ છે? હું અહીંથી બારડોલીથી માંડવી જાઉં છું ડેલી અપડાઉન માટે અને 800થી યાદ પરિસ્થિતિ છે પાણી ભરાવાની। તો જરા વધારે પાણી ભરાય તો કાયમ જ અહીંયા પાણી ભરાઈ જાય। તો આ તો સ્થાનિકો નોકરિયાત વર્ગ પણ જણાવ્યું કે કાયમી સ્થિતિ છે, કાયમી સ્થિતિનો હલ વહીવટી તંત્ર પ્રશાસને કોઈ પણ જાતના નક્કર પગલાં નહીં લેતા આ સ્થિતિનો સામનો હાલ સ્થાનિકોએ કરવો પડ્યો છે અને માર્ગ ઉપર આવતા જતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેતન પટેલ,
ન્યૂઝ 18